મુખ્ય જવાબ વહી અને પુરવણીમાં લખવો તથા બેઠક નંબર શબ્દોમાં પણ લખવો। વિદ્યાર્થીઓએ સહી અચૂક કરવી, ત્યારબાદ વિષયનું નામ અને કોડ નંબર, પરીક્ષાની તારીખ અને જવાબની ભાષા લખવી। સીસીટીવી કેમેરા સમક્ષ પ્રશ્નપત્રનું પેકેટ ખોલવામાં આવશે અને વિદ્યાર્થી પાસે પ્રશ્નપત્રનું પેકેટ સીલબંધ છે તે બદલની ખાતરી કરાવી સહી લેવામાં આવશે। પ્રશ્નપત્ર પૂરું અને યોગ્ય મળ્યું છે તે ચકાસી લેવું। દરેક વિદ્યાર્થીઓએ બારકોડ સ્ટીકર પર લખેલ બેઠક નંબર તથા પ્રવેશપત્ર પર લખેલો બેઠક નંબર એક જ છે તેની ખાસ ચકાસણી કરી લેવી। પરીક્ષા દરમિયાન આપના પ્રવેશપત્ર પર નિરીક્ષકની સહી કાળજીપૂર્વક કરાવી લો। મુખ્ય જવાબ વહી અને પુરવણી મળ્યાના પત્રક પર સહી કરવી। પરીક્ષા દરમિયાન સમયની માહિતી આપતા બેલને ધ્યાને લઈને જવાબ લખો। 10 મિનિટ બાકી હોવાનો બેલ વાગે ત્યારે પુરવણી જોઈતી હોય તો લઈ લેવી અને દોરાથી મુખ્ય જવાબ વહી અને પુરવણી બાંધી દેવી તથા સરવાળો કરી તેની સંખ્યા લખી દેવી। ત્યારબાદ કોરા પેજ પર લાઈન કરી દેવી અને છેલ્લે સૂચના મુજબ મુખ્ય જવાબ વહી અને પુરવણી પર સ્ટીકર લગાવવું। પરીક્ષા પૂર્ણ થયાનો બેલ વાગે એટલે બધા વિદ્યાર્થીઓએ લખવાનું બંધ કરવું અને ખંડ નિરીક્ષક બધાની જવાબ વહી લઈ લે ત્યાં સુધી શાંતિથી પોતાની જગ્યાએ બેસવું। પરીક્ષાની સૂચનાઓનો અમલ કરી આત્મવિશ્વાસથી પરીક્ષા આપીએ। આભાર।